चलो पेज नंबर है 105 मेन एग्जाम्पल आम नोंधो एग्जाम्पल नंबर 1313 बराबर ध्यान राखजो दिमाग खुल्लू राखजो અને ગણતરી જેવો એ કરીશ થોડી વાર મારી પાસે જગ્યા ઓછી છે એટલે ગણતરી કરીને હું એને ઉડાવી પડતાઈશ બરાબર ધ્યાન રાખજો તમારે ગણતરી બી જોડે કરવાની છે આપણે જોવાનું છે 105 નંબરના પેજ પર ટેક્સ્ટ બુકમાં આમ નોંધ ચેપ્ટર નંબર 4 એક્ઝામ્પલ નંબર 13 બધા જ પ્રકારના વ્યવહારો છે શ્રી મૌલિન શાહે શરૂ કરેલા શાહ ટ્રેડર્સના તો મૌલિન શાહ ને દુકાનનું નામ હોય તો અહીંયા દુકાનનું નામ લખાય શાહ ટ્રેડર્સ શ્રી શાહ ટ્રેડર્સ ના ચોપડામાં આમનો 2014 જુલાઈ 1 આ પ્રમાણે તારીખ લખવાની 2014 જુલાઈ અને 1 આ તારીખ બધામાં કોમન રહેશે ध्यान રાખજો બરાબર 50,000 રોકડા યાદ રાખો રોકડા ઈ રોકડ હંમેશા શું રહેશે ઉધાર 20,000 ના દેવાદારો એ પણ ઉધાર 10,000 નો માલ સ્ટોક એ પણ ઉધાર 5,000 ના લેણદારો શું કરવાનું જમા લાવી ધંધો શરૂ કર્યો તો પહેલી આમનો તમારે જોડે જ લખતા જવાનું છે રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે રોકડ ખાતે ઉધાર બોલો જી 50,000 ત્યાર પછી બીજું દેવાદાર પણ ઉધાર હોય દેવાદારનું બીજું નામ બ્રેકેટમાં લખું છું દેવાદાર બ્રેકેટમાં લખું છું લેણું દેવાદારો કહેવામાં આવે લેણું કહેવામાં આવે ત્રીજું નામ પણ લખી દઉં છું ગ્રાહકો એટલે એક જ એક્ઝામ્પલમાં બધું તમને આવી જાય ગ્રાહકો ખાતે ઉધાર દેવાદારો કો લેણું કો કે ગ્રાહકો કો ત્રણેય એક જ છે કેટલા રૂપિયા છે દેવાદારો બોલો જી 20,000 ત્યાર પછી ત્રીજું છે દેવાદારો પછી માલ સ્ટોક ખાતે ઉધાર બોલો જી માલ સ્ટોક કેટલો માલ સ્ટોક ખાતે ઉધાર 10,000 અને હવે આપ્યું છે લેણદારો બીજું કઈ બાકી નથી ને નથી લેણદારો જમા હોય તો તે લેણદારોને બ્રેકેટમાં કહેવાય દેવું ત્રીજું નામ છે ઓબ્લિક કરીને વેપારીઓ ખાતે બોલો તે લેણદારો દેવું એટલે કે વેપારીઓ ખાતે ઉધાર ના હોય જમા હોય 5,000 અને તફાવતની રકમ લખાય તે મૂડી ખાતે હવે ધ્યાન અહીંયા રકમ કેમ આવે કેલ્ક્યુલેટરમાં કરવાનું 50 + 20 + 10 - 5 આ 5,000 થઈ જશે માઈનસ બોલો જી 75,000 બાબત જે હું બોલું છું તમારે સાંભળી લેવાનું લખવાની જરૂર નથી બાબત જે રોકડ દેવાદારો માલ સ્ટોક અને લેણદારો લાવી ધંધો શરૂ કર્યો તેના નંબર 2 હવે જુલાઈ 2 શું છે બીજી જુલાઈનો વ્યવહાર દેખો જી વિજયા બેંકમાં 20,000 રોકડા ભરી ખાતું ખોલાવ્યું રોકડ આવી કે ગઈ રોકડ ગઈ તો રોકડ જમા બેંકમાં ભર્યા તો બેંક ખાતે ઉધાર તમે વિજયા બેંક ખાતે ઉધાર બી લખી શકો છો બેંક ખાતે ઉધાર કહેવામાં આવે કે વિજયા બેંક ખાતે ઉધાર કહેવામાં આવે બંને એક જ છે 20,000 અને રોકડ ગઈ તો જમા કયું ખાતું થશે તે રોકડ ખાતે 20,000 બાબત જે વિજયા બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તેના બીજી તારીખ પછી ત્રીજી આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ધ્યાન રાખજો ગણતરી હું કરીશ તમારે બી ગણતરી 2 પેજ તમારે આખા આમનોંધ માટે જોઈશે કમસે કમ 2 થી 3 પેજ સુધી આમનોંધ ચાલશે ગણતરી 2-3 પેજ પછી કરવાની ગમે ત્યાં જરૂર પડે ત્યારે 20,000 નો માલ સુમુલ પાસેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યું અડધા નાણાં ચેકથી ચૂકવ્યા ચેક એટલે રોકડ વ્યવહાર સમજવાનો એના પર રોકડ વટા હોય ગઈકાલે આ પોઈન્ટ મેં એક્સપ્લેન કરેલો અમુક લોકોને જેને ધ્યાન આપ્યું હશે એને ખબર હશે તો અહીંયા ધ્યાન પછી હું ઉડાવી દઈશ અહીંથી જે ગણતરી કરું છું થોડી વાર માટે રાખીશ પછી ગણતરી અહીંથી નીકળી જશે તમારે જોડે લખી દેવાની કઈ તારીખ છે 3 માલ કેટલા રૂપિયાનો છે બોલો જી 20,000 માઈનસ વેપારી વટાવ
10% 2000 તો આને 18000 જો ખરીદ્યો હોય તો આને ખરીદી કહેવાય, વેચ્યો હોય તો આને વેચાણ કહેવાય. મેં ખરીદ્યો છે તો આ ખરીદી, આની નોંધ ના હોય. આમાંથી બે પાઠ કરવાના છે, રોકડ અને શાખ. લખેલું છે અડધા નાણાં ચેક થી ચૂકવ્યા, એનો મતલબ અડધો વ્યવહાર રોકડ કહેવાય. અડધા કેટલા થાય? 9000. આમાં રોકડ વટાવ હોય. રોકડ વટાવ કેટલા ટકા છે? 10% જ છે. 900 8 100 ચેક ગયો. આપણે માલ ખરીદીએ તો ચેક આવે નહીં, ચેક જાય. અને બાકીના 9000, 18 માંથી 9 રોકડ તો 9 શાખ. આમાં નામ હોય. શું નામ છે? સુમૂલ. સુમૂલ. ખરીદી હંમેશા શું હોય? ઉધાર. તો આ બધું શું કરી દેવાનું? જમા. તો આનો દેખો, ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયા લખું? ખરીદ ખાતે ઉધાર 18000. તે સુમૂલ ખાતે, સુમૂલ ખાતે 9000 અને ચેક ગયો તો કયા ખાતે જમા લખું? તે બેંક ખાતે. કેટલા છે? 8100 અને બેંક જમા છે તો વટાવ બી શું હોય? જમા. તે વટાવ ખાતે 900. આ ઇમ્પોર્ટન્ટ આમનોન છે, યાદ રાખજો. જેને આ આમનોન માં ખબર પડી એને ઓલમોસ્ટ લગભગ બધી ખબર પડી જતી હોય છે. ચોથો વ્યવહાર, 15000 નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટ માંથી શાખ પર ખરીદ્યું. લારી ભાડું 100 રોકડેથી ચૂકવ્યું. તમને ફર્નિચર પડ્યું કેટલામાં? 15100. રાઈટ. કાયમી મિલકત ખરીદવાથી જે કઈ ખર્ચ થતો હોય, એને લાવવાનું ભાડું, એના માટે ગોઠવણી ખર્ચ, એના દસ્તાવેજના ખર્ચા, એ બધા જ મિલકતમાં એડ થાય. એનો મતલબ મારે આ ફર્નિચરમાં એડ કરવાનું. તો ચોથી તારીખ દેખો, ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર કેટલું છે? બોલો. 15100. 15000 નું ફર્નિચર, 100 એના માટે જે રોકડેથી ભાડું ચૂકવ્યું તે, અને તે શાખનો વ્યવહાર કેટલો? મારે પુનિત ફર્નિચર માર્ટને કેટલા આપવાના? મેં પુનિત ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું 15000 માં, તો તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે, પુનિત ફર્નિચર માર્ટ ખાતે 15000 અને 100 રૂપિયા તો મેં રોકડા ચૂકવી દીધા છે. રોકડ ગઈ, જાય તો જમા. તે રોકડ ખાતે રૂપિયા 100. આ ઇમ્પોર્ટન્ટ એન્ટ્રી હતી. ફરી વખત રિમાઇન્ડ કરું છું, ફર્નિચર એ કાયમી મિલકત કહેવાય. નિયમ છે, કોઈ પણ કાયમી મિલકત ખરીદો, એને ખરીદવાનો ખર્ચ, લાવવાનો ખર્ચ, ગોઠવવાનો ખર્ચ, એનો દસ્તાવેજ ખર્ચ કે અન્ય ખર્ચ જે તે મિલકતમાં એડ કરીને ઉધાર લખવું પડે. એના પછી 5મી તારીખ, 3000 નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલને પરત કર્યો. આ કયું પરત છે? બોલો. ખરીદ પરત. આ રહ્યો સુમૂલ પાસેથી ખરીદેલો ને, એમાંથી કેટલા રૂપિયાનો માલ મેં પાછો આપ્યો છે? 3000. આ ખરીદ પરત કહેવાય. ખરીદી હંમેશા ઉધાર હોય તો ખરીદ પરત શું થાય? જમા. તો ઉધાર કયું ખાતું હું કરીશ? સુમૂલ. તો આમનો દેખો, સુમૂલ ખાતે ઉધાર. તે ખરીદ પરત ખાતે કેટલા રૂપિયાનો માલ પરત કર્યો છે? 3000. બાબત જે સુમૂલને માલ પરત કર્યો તેના. ફરી પાછો છઠ્ઠો વ્યવહાર. આના જેવો જ છે છઠ્ઠો વ્યવહાર. આ ઉડાઈ દઉં છું કારણ કે આપણી પાસે જગ્યા નથી, એટલે શું છે ખાલી વ્યવહાર પહેલા વાંચું છું. આ ગણતરી હવે અહીંથી જશે હમણાં 1 જ મિનિટમાં. રાજશ્રીને 12000 નો માલ 10% વેપારી વટાવે, 10% રોકડ વટાવે. સોરી, રાજશ્રીને 12000 નો માલ 10% વેપારી વટાવે, 10% રોકડ વટાવે વેચ્યો. અડધી રકમનો ચેક મળ્યો. છઠ્ઠો વ્યવહાર અહીંયા આવી જશે. ચલો લખી. મેં માલ વેચ્યો છે. આ ગણતરી ઉડાવો છો, ધ્યાન રાખજો. 6મી તારીખની ગણતરી. બોલો જી, માલ કેટલા રૂપિયાનો હતો? 12000. સૌ પ્રથમ વેપારી વટાવ લેસ કરાય. 10% 1200. હવે થઈ જશે 10 800.
ખરીદ્યો હોય તો આને ખરીદી કહેવાય, વેચ્યો હોય તો આને વેચાણ કહેવાય. આ રહ્યું વેચાણ. આ ભૂલી જાઓ, આની નોંધ ના હોય. હવે આમાંથી રોકડ પોર્શન કેટલો છે અને ઉધાર કેટલો? મને દેખાય 5400 અડધો રોકડ છે, અડધો ઉધાર છે. ઉધારમાં નામ હોય કોને વેચ્યો છે આપણે? રાજશ્રી. રાજશ્રી છે કે રાજશ્રી? રાજશ્રી. હવે આમાં રોકડ વટાવ હશે. કેટલા ટકા રોકડ વટાવ છે? 10%. 540 એટલે 4860 થશે. ચેક આવ્યો છે કે રોકડ આવી છે? જુઓ છે લખેલું છે અંદર, વાંચો બરાબર. અડધી રકમનો ચેક મળ્યો તો ચેક મળ્યો. હવે અહીંયા ધ્યાન, વેચાણ હંમેશા શું હોય? જમા. તો આ બધું શું કરવાનું? ઉધાર. તો રાજશ્રી ખાતે ઉધાર 5400, ચેક મળ્યો એટલે બેંક ખાતે ઉધાર 4860. બેંક ઉધાર છે તો વટાવ બી ઉધાર, વટાવ ખાતે ઉધાર 540 અને વેચાણ હંમેશા જમા તો તે વેચાણ ખાતે 10800. તારીખ દેખો છઠ્ઠી. પહેલું જ રાજશ્રી ખાતે ઉધાર. કેટલું છે? રાજશ્રી ખાતે ઉધાર 5400, ચેક મળ્યો એટલે બેંક ખાતે ઉધાર. બોલો જી, બેંક ખાતે ઉધાર કેટલું તમને દેખાય છે? 4860 અને બેંક ઉધાર છે તો વટાવ ઉધાર જ હોય. તો આ રહ્યું વટાવ ખાતે ઉધાર. બોલો જી, વટાવ ખાતે ઉધાર કેટલું છે? 540 અને જમા કયું ખાતું કરવાનું છે? તે વેચાણ હંમેશા હોય જમા. તો આ રહ્યું તે વેચાણ ખાતે 10800. અહીંયાથી આગળ નેક્સ્ટ પેજ પર આ રહ્યું, અહીંયા સ્ટાર્ટ કરીશું. ફરી વખત રિમાઇન્ડ કરવા, છઠ્ઠી તારીખની ગણતરી ખાસ ધ્યાન રાખવાની. અડધો રોકડ અડધો શાકનો હોય ત્યારે આ દિમાગ ચલાવવાનું. આ પ્રમાણે આવશે. છઠ્ઠા પછી આપણે 8મી તારીખ જુઓ. મહેન્દ્રને 15000 નો માલ 10% વેપારી વટાવે, 10% રોકડ વટાવે, રોકડેથી વેચ્યો. આની ગણતરી હું કરું છું. ધ્યાન આયા. કઈ તારીખ છે? બોલો જી તારીખ. બોલો. હા, માલ કેટલા રૂપિયાનો હતો? 15000 નો માલ તો 15000. સૌ પ્રથમ વેપારી વટાવ લેસ કરાય. બોલો, વેપારી વટાવ કેટલા ટકા છે? 10%. 1500. હવે થઈ જશે 13500. ખરીદી કરી હોય ને તો આને ખરીદી કહેવાય, વેચાણ કર્યું હોય તો આને વેચાણ કહેવાય. મેં ખરીદ્યો છે કે વેચ્યો છે? બોલો જી, વેચ્યો. તો આને કહેવાય વેચાણ. આ ભૂલી જાઓ, આની નોંધ ના હોય. રોકડ વ્યવહાર હોય તો રોકડ વટાવ લેસ થાય. રોકડ વ્યવહાર લખેલું રોકડેથી ખરીદી, તો આમાંથી લેસ કરું છું રોકડ વટાવ. કેટલા ટકા રોકડ વટાવ? 10% જ છે. કેટલા ટકા તો રોકડ વટાવ છે? 10%. ઇટ મીન્સ બોલો જી કેટલા થશે? 1350. 12150. મેં વેચાણ કરું તો રોકડ આવી કે જાય? આવે. રોકડ આવી. હવે નિયમ યાદ રાખો. વેચાણ હંમેશા શું કરવાનું છે? જમા. હું માલ વેચું તો રોકડ આવે, અને રોકડ આવે તો શું થાય? ઉધાર. રોકડ ઉધાર હોય તો વટાવ બી શું થાય? ઉધાર. ડાયરેક્ટ આમ નોંધ એની જાતે સેટ થાય. ચલો લખો નંબર 8. રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા રોકડ આવી છે? 12150. રોકડ ઉધાર છે તો વટાવ બી ઉધાર. વટાવ ખાતે ઉધાર કેટલા છે? 1350. અને વેચાણ હંમેશા જમા હોય તે વેચાણ ખાતે 13500. આ થઈ ગઈ તમારી 8મી તારીખની નોંધ. 8 પછી આ ગણતરીઓ બધી લખશો તો વધારે તમને કોન્સેપ્ટ ક્લિયર થશે. ગણતરી વગર ખાલી આમનો લખી નાખશો એનાથી કોઈ ફાયદો થશે? નો ડાઉટ, જેને દિમાગ ચાલે છે ખબર પડે, નહીં લખે તો ચાલશે, પણ ગણતરી લખો તો સારું છે. 8મા પછી 10મી તારીખ. ઘર વપરાશ માટે 300 નો માલ તથા 200 રોકડા લઈ ગયા. ટોટલ ધંધામાંથી ગયા કેટલા રૂપિયાની વસ્તુ? 500. તો 500 ઉપાડ કહેવાય. તો અહીંયા ધ્યાન, તારીખ તમારી છે 10. ઉપાડ ખાતે ઉધાર 500. તે એમાં બે વસ્તુ ગઈ છે. તે માલ જગ્યાએ ગયો એ ખરીદ ખાતે જમા. તે ખરીદ ખાતે કેટલા રૂપિયાનો માલ ગયો છે? બોલો જી. 300.
અને રોકડ ગઈ તો રોકડ જાય તો જમા તે રોકડ ખાતે. રોકડા કેટલા ગયા? 200. એના પછી 10 તારીખ પછી કઈ તારીખ દેખાય છે તમને? 11. માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી રૂપિયા 200 ચૂકવ્યા. કઈ તારીખ છે? 10 નહીં સોરી 11. આને પેકિંગ ખર્ચ કહેવાય. પ્લાસ્ટિકની જે બેગ ખરીદો પેકિંગ કરવા માટે આને પેકિંગ ખર્ચ કહેવાય. અને પેકિંગ ખર્ચ હંમેશા શું હોય? ઉધાર. ખર્ચ કોઈ પણ હોય ઉધાર. તો આ દેખો પેકિંગ ખર્ચ ખાતે ઉધાર. કેટલા છે પેકિંગ ખર્ચ? બોલો રૂપિયા 200. અને ચૂકવ્યા એટલે રોકડ ગઈ જાય તો જમા તે રોકડ ખાતે 200. નેક્સ્ટ વન 11 પછી. હવે અહીંયા જગ્યા નથી એટલે આ બધી આમ પહેલા લખેલી ઉડાવું છું. ધ્યાન રાખજો બરાબર. આટલી જ ઉડાવું છું કારણ કે પછી હજી મેઇન પોઈન્ટ આવવાનો છે એટલે એની જરૂર પડવાની છે. એટલે જેમ જેમ જરૂર પડતી જશે એમ અહીંયા જગ્યા થતી જશે. ચાલો બોલો હવે કઈ તારીખ દેખાય છે? 11 પછી 12. જો 12 તારીખ છે શું એ સાંભળજો. હવે પગાર મજૂરીના 200 ચેક થી ચૂકવ્યા. 2000 સોરી પગાર મજૂરીના 2000 ચેક થી ચૂકવ્યા. ચેક આવ્યો કે ચેક ગયો? ગયો. જાય તો શું થશે? બેંક ખાતે જમા. તો ઉધાર કયું ખાતું કરું? પગાર મજૂરી. આમનો દેખો પગાર મજૂરી ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? 2000. તે બેંક ખાતે 2000. બાબત જે પગાર મજૂરીના ચેક થી ચૂકવ્યા તેના. હવે ડેન્જરમાં ડેન્જર પોઈન્ટ. હવે 13 તારીખ. અહીંયા દેખો 13 તારીખ. રાજશ્રી પાસેથી બાકી લેણા પૈકી 300 ઘાલઘાત પડી અને બાકીની રકમ મળી. હવે અહીંયા ધ્યાન. એના માટે આખો રાજશ્રીનો રાજશ્રીનો આખો હિસાબ જોવાનો. અહીંયા દેખો આટલો વ્યવહાર તો રોકડ હતો એટલે આ ભૂલી જાવ. આની કઈ હવે નોંધ થવાની નથી. પણ હવે આ રાજશ્રી પાસે મારે લેવાના હતા. કેટલા લેવાના હતા? 5400. તો રાજશ્રી અહીંયા લખો એટલે ખબર પડે. રાજશ્રી એમાંથી માઈનસ ઘાલખાત. કેટલા ડૂબી ગયા? બોલો 300. તો બાકી 5100. રોકડ મળી કે ચેક મળ્યો? શું મળ્યું? રોકડ મળી. જો આના માટે આ જૂનું જોવું પડે. કઈ તારીખ છે? આ તારીખ 13. અહીંયા 6ઠી તારીખની ગણતરી. 6ઠી માં 13 તારીખની ગણતરી હવેથી મિક્સ કરવાની. રાજશ્રીને મેં પહેલા જ્યારે વેચાણ કર્યું 10,800 માંથી અડધા તો ત્યારે જ રોકડ આવી ગયા હતા. એનો મતલબ અહીંયા રાજશ્રી જે ઉધાર હોય ને એટલા પાછા મારે જમા કરવાના. હિસાબ જ્યારે ચૂકતે થાય એટલે રાજશ્રી આપનાર થશે તો રાજશ્રી ખાતે જમા. રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર. અને ઘાલખાત એક પ્રકારનું નુકસાન છે અને નુકસાન હંમેશા શું હોય? ઉધાર. તો રોકડ આવી રોકડ ખાતે ઉધાર, ઘાલખાત ખાતે ઉધાર અને રાજશ્રી ખાતે શું થઈ જશે? જમા. આમનો દેખો રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા રોકડ આવી? 5100. ઘાલખાત ખાતે ઉધાર. બોલો કેટલી ઘાલખાત થઈ છે? 300. અને તે રાજશ્રી આપનાર છે તે રાજશ્રી ખાતે 5400. હવે રાજશ્રીનો હિસાબ થઈ ગયો પૂરો. દેખો આ રાજશ્રી જેટલી ઉધાર હતી 5400 જમા થઈ ગઈ. એનો મતલબ હવે કશું લેવાનું નીકળતું નથી. રાજશ્રી પછી ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 25000 ની 12% વ્યાજે લોન લીધી. હું લોન લઉં તો મારી પાસે રોકડ આવે કે જાય? આવે. તો આમનું શું થાય? રોકડ ખાતે ઉધાર અને તે એક્સિસ બેંકની 12% ની લોન ખાતે. આ તારીખ કઈ છે? બોલો 14. ધ્યાન રાખજો બરાબર. રોકડ આવી રોકડ ખાતે ઉધાર. 25000 ની લોન છે. 25000 તે એક્સિસ બેંકની 12% ની
લોન ખાતે 25,000 બાબત જે વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી લોન લીધી તેના ખાલી આટલું લખશો એક્સિસ બેંકમાંથી લોન લીધી તેના તો પણ ચાલશે બાબત જે એક્સિસ બેંકમાંથી લોન લીધી તેના એના પછી નેક્સ્ટ વન એક એક વસ્તુ જરા વિચારવાની છે દિમાગ ચલાવતા જવાનું છે અને ઘરે જઈને આ જ એક્ઝામ્પલ બે વખત જોઈ લો એટલે તમારું 100% ઓલમોસ્ટ બધી જ વસ્તુ પતી જાય એવું છે આમ નોંધમાં મેક્સિમમ બીજા કોઈ એક્ઝામ્પલ કરવાની જરૂર જ નથી આ એક્ઝામ્પલ બે વાર જોઈ લો આની બહાર એક પણ આમ નોંધ તમારી એક્ઝામમાં આવવાની નથી એની 100% ગેરંટી જાઓ ચલો બોલો 14 પછી કઈ તારીખ દેખાય છે તમને 15 ધ્યાન રાખજો 15મી તારીખ શું છે આગમાં 2000 નો માલ નાશ પામ્યો એનો મતલબ માલ જાય તો ખરીદ ખાતે જમા હું કરીશ કેટલા 2000 વીમા કંપનીએ 1500 નો દાવો મંજૂર કર્યો 1500 તો મને વીમા કંપની પાસેથી મળશે 2000 નો માલ ગયો 1500 વીમા કંપની પાસેથી મળી જશે એનો મતલબ હજુ નુકસાન આપણું 500 છે હજુ આગળ લખ્યું આગથી બળી ગયેલ માલ વેચતા 200 ઉપજ્યા બીજા 200 આવી ગયા મને 1500 વીમા કંપની આપશે 200 ભંગાર વેચી માર્યું એના આવી ગયા એનો મતલબ 1700 તો વસૂલ થઈ ગયા તો મને નુકસાન કેટલું ગયું 300 તો હવે દેખો આમનો કેવી રીતે મારે વીમા કંપની પાસેથી લેવાના તો વીમા કંપની ખાતે ઉધાર આ મારું લેણું છે કેટલા રૂપિયા મળશે 1500 200 રૂપિયા મને રોકડ મળી ગઈ તો રોકડ ખાતે ઉધાર કેટલી રોકડ મળી છે 200 હવે મને નુકસાન કેટલું ગયું છે 300 તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300 અને માલ ગયો કોઈ પણ રીતે માલ જાય જમા કયું ખાતું કરવાનું તે ખરીદ ખાતે 2000 બાબત જેમાં લખાય આગથી માલ બળી ગયો રૂપિયા 2000 વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો રૂપિયા 1500 અને ભંગાર માલ વેચતા 200 ઉપજ્યા તેના એના પછી નેક્સ્ટ વન 15 પછી 16 ધ્યાન રાખજો પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમના 450 આ પુત્ર કોનો હતો અંગત તો એને ઉપાડ કહેવાય 450 આગળ આગના વીમા પ્રીમિયમ 550 એ લખાય આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર બંને ચેક થી ચૂકવ્યા તો ચેક ગયો તો જમા કયું ખાતું બેંક ખાતું ચાલો તારીખ છે કઈ તારીખ છે 16 અહીંયા ધ્યાન પુત્રના જીવન વીમા પ્રીમિયમ ને ઉપાડ કહેવાય એટલે આમનો દેખો ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે 450 પછી આગના વીમા પ્રીમિયમ તમે આગના વીમા પ્રીમિયમ લખો કે ખાલી વીમા પ્રીમિયમ લખો બંને એક જ છે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કેટલું છે આગનું વીમા પ્રીમિયમ 550 અને ચેક થી ચૂકવ્યા છે તો તે બેંક ખાતે 1000 બાબત જેમાં જે હોય લખાય પુત્રના જીવન વીમા પ્રીમિયમના અને આગના વીમા પ્રીમિયમના ચેક થી ચૂકવ્યા તેના એના પછી નેક્સ્ટ વન હવે આવે છે 18 તારીખનો વ્યવહાર શું છે ધ્યાન રાખજો બરાબર નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી આપણને નમૂના તરીકે મફતમાં માલ મળી જાય એ બિનઆર્થિક કહેવાય પણ આગળ લખેલું છે જે 250 માં વેચી દીધી આને પરચુરણ આવક કહેવાય તો અહીંયા દેખો પહેલો પાર્ટ એ જાહેરાતમાં મફતમાં માલ મળ્યો તો શું લખાય ને બિનઆર્થિક વ્યવહાર અડધો વ્યવહાર બિનઆર્થિક છે નોંધ થશે નહીં પણ બીજો અડધો વ્યવહાર બી પાર્ટ કેટલા રૂપિયામાં વેચી મારી આપણે 250 માં નિરમા કંપનીએ સાબુની જે ગોટી આપી ઉપર લખેલું હશે ફોર એડવર્ટાઇઝમેન્ટ પર્પઝ નોટ ફોર સેલ એવું ઇંગ્લિશમાં લખેલું હોય કોઈ મામા લોકો આવે લેવા એ તો કઈ વાંચતા આવડે ને એને કઈ ખબર ન આવે કેટલામાં ડાયરેક્ટ વેચી મારી
8 10 15 20 માં અમે લોકો બધાને એક વેચી દીધી, બધા 10 10 15 15 રૂપિયા લઈ લીધા, 250 રૂપિયા રોકડ આવી. રોકડ આવે તો શું થાય? ઉધાર. તો આમનો દેખો રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા રોકડ આવી? બોલો જી 250. અને તે પરચુરણ આવક કહેવાય. પરચુરણ આવક ખાતે 250. ઘણા લોકો વેચાણ ખાતે भी જમા લખે છે એ भी ચાલે, વાંધો નથી, પણ બનતા સુધી પરચુરણ આવક લખો તો વધારે સારું છે. આ 18 તારીખ, બોલો 18 તારીખ પછી કઈ તારીખ દેખાય છે? 20. હવે આ બાજુ લખો છો, ધ્યાન રાખજો. આ ગણતરી નીકાળી દઉં છું, તમે લોકો લખી ચૂક્યા હશો. અરે 20 તારીખ, 20 તારીખ શું આપ્યું છે? 20 તારીખની નોંધ ધ્યાન રાખો. રાજશ્રી પાસેથી ગાલખાદ પરતના 100 મળ્યા. આપણે એક વખત માંડી વાળેલી રાજશ્રી પાસે લેવાના હતા, હવે 300 મળ્યા નથી એટલે ગાલખાદ ખાતે ઉધાર કરી દીધેલું. તમે જે ગાલખાદ માંડી વાળો એ નુકસાન કહેવાય. નુકસાન હંમેશા ઉધાર હોય, પણ એક વખત માંડી વાળેલી ગાલખાદ જ્યારે પરત મળે એને ગાલખાદ પરત કહેવાય. એ એક પ્રકારની આવક છે. તો આવકને શું કરાય? જમા. હવે રાજશ્રી ખાતે જમા ના કરાય, ગાલખાદ પરત ખાતે જમા કરાય. મારી પાસે રોકડ આવી, લખ્યું છે રાજશ્રી માંડી વાળેલ ગાલખાદ પૈકી 100 પરત આપ્યા, એનો મતલબ રાજશ્રી પાસેથી ગાલખાદ પરતના 100 મળ્યા. ઇટ મીન્સ રોકડ આવી. તો આમનો દેખો રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 100 રૂપિયા રોકડ આવ્યા, અને જેટલી પાછા મળે એને ગાલખાદ પરત કહેવાય. યાદ રાખજો, ભૂલથી બી રાજશ્રી ખાતે જમા ના લખાય. એક વખત માંડી વાળ્યા એ રકમ જ્યારે પાછી મળે તો ગાલખાદ પરત ખાતે જમા કરાય. તે ગાલખાદ પરત ખાતે 100 રૂપિયા. એના પછી નેક્સ્ટ વન બોલો જી. 20 તારીખ પછી કઈ તારીખ દેખાય છે અંદર તમને? 25. એક્સિસ બેંક પર 200, એક્સિસ બેંકની લોન પર 250 વ્યાજ બેંકે વસૂલ કરી. એનો મતલબ મેં ચૂકવ્યું તો મારા માટે આ વ્યાજ શું છે? ખર્ચ. ખર્ચ નુકસાન હંમેશા શું હોય? ઉધાર. તારીખ કઈ? 25. અહીંયા દેખો વ્યાજ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 250. અને બેંકે વસૂલ કર્યું એનો મતલબ ડાયરેક્ટ આપણે બેંકમાં જ આપી દેવાનું. તે બેંક ખાતે જમા. તે બેંક ખાતે 200. આખું લખો તો આવું લખાય, લોન પર વ્યાજ ખાતે ઉધાર. ખાલી વ્યાજ ખાતે ઉધાર લખો તો પણ ચાલે, લોન પર વ્યાજ ખાતે ઉધાર લખો તો પણ ચાલે. અને સામાન્ય રીતે બેંક લોન નું વ્યાજ રોકડા ના આપવાના હોય, ડાયરેક્ટ બેંકમાં આપણા ખાતામાંથી પૈસા જતા રહે એટલે બેંક ખાતે જમા લખાય. યાદ રાખજો. એના પછી અંગત મકાન ધોળાવવાનો ખર્ચ 2000 તથા દુકાન ધોળાવવાનો ખર્ચ રૂપિયા 1000 થયો. ધોળાવવાનો એટલે કલર કામ કરાવવાનો ખર્ચ. અંગત મકાનનું કલર કામ કરાવ્યું. અંગત મકાનનું કલર કામ એટલે અંગત ખર્ચ. અંગત ખર્ચને શું કહેવાય? ઉપાડ. ઉપાડ હંમેશા ઉધાર હોય. અને દુકાન માટે ધોળાવવાનો ખર્ચ એને પણ રંગરોગાન ખર્ચ અથવા રિપેરિંગ ખર્ચ કહેવાય. કેટલા રૂપિયા થયા? 1000. અને રોકડ ગઈ તો રોકડ ખાતે જમા. તારીખ કઈ છે? 28. ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? અંગત મકાન ધોળાવવાનો ખર્ચ 2000. દુકાન ધોળાવવાના ખર્ચને રિપેરિંગ ખર્ચ પણ કહેવાય, દુકાન ખર્ચ બી ચાલે. રિપેરિંગ ખર્ચ ખાતે ઉધાર, રિપેરિંગ ખર્ચ ખાતે ઉધાર. કેટલો રિપેરિંગ ખર્ચ થયો છે? 1000. અને રોકડ ગઈ છે તો તે રોકડ ખાતે 2 + 1 3000 બાબત છે. અંગત મકાન ધોળાવવાનો ખર્ચ અને દુકાન ધોળાવવાનો ખર્ચ રોકડેથી ચૂકવ્યો તેના. એના પછી નેક્સ્ટ વન ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ 2000 ચેકથી ભરી. 29 તારીખ ઇન્ટરનેટ જોડાણ ડિપોઝિટ. તો આપણે એ આપણા માટે
મિલકત કહેવાય. તમે કોઈ જગ્યાએ ડિપોઝિટ આપો, ચેક ગયો તો બેંક ખાતે હું જમા કરીશ, તો ઉધાર કયું ખાતું? ડિપોઝિટ. આખું લખો છો ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર. ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર. કેટલા છે ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર? 2000 છે કે 1000? 2000. અને ચેક થી ભરી તો તે બેંક ખાતે 2000. બાબત જેમાં સાંભળી લેવાનું, ઇન્ટરનેટ ડિપોઝિટ ચેક થી ભરી તેના 29 તારીખ પછી 106 નંબરના પેજ પર. બસ નથી. અહીંયા તમારો આ એક્ઝામ્પલ પૂરો થયો તો આવી લાંબી લાઈન ડ્રો કરી દેવાની, નીચે ડબલ લાઈન ડ્રો કરી દેવાની. સરવાળો હોમવર્કમાં છે, અહીંયા લખવાનું કુલ સરવાળો. આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો અને તમારું મોસ્ટ પ્રોબેબલી ચેપ્ટર બી અહીંયા થઈ ગયું છે સમાપ્ત. આ ટાઈપના એક્ઝામ્પલ, આ એક જ એક્ઝામ્પલ તમારે કેટલી વખત જોવાનું? 2 વાર, 3 વાર, 5 વાર. આ એક્ઝામ્પલ જો આવડી ગયો તો આખું જ ચેપ્ટર તમને અહીંયા પૂરું થઈ ગયું છે. અહીંયાથી આગળ હવે પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. ઓકે.